ઓલી ઓય સુટુડી આ જો તારા રિહાના માસી આયા પણ આ ગોળીન કપડા ચમવા ગારા વારા થઈ ગયા છે. હે રિહાના બેન ગારામાં રમીને આયા કે શું? લે આ તો ફૂલદાણી જેવી લાગે હે. આમે આપણા ગમલામાં હે ને ફૂલ નથી ઉગતા. આના માથેથી સેજ લઈ લઈશું, ખાતર સારું લાગે નહીં. તો હવે આઈ કઈક કામની વસ્તુ. આ હવે મારા પંખા ઝાપટવામાં કામ લાગશે. આવડું મોટું હે, સેજ આપશો ને બેન? મારા પંખા સાફ કરાવવા હે ચિંટુ જોડે. જો આ સંસ્કારી ગુજરાતની છોકરી દેખાઈ આવે ત્યાંના હાથમાં કેરી લાગે હે નહીં. ત્યાંના વંતારામાં કેરી કરતા લાગે નહીં. તે આપણે એકાદી પેટી મંગાઈ દેવી નહીં. હા ઓય ચિંટુ તું ઓલું જો બુલબુલા વાળું રમકડું કેતો તો ને, હા ઈ જો આનું ફડાક એનાથી બનેલું. આપણે આન પાસેથી લીધું લઈ લઈશું, સસ્તું પડે. એ બેન મન કીધું હતો અમારા બાજુ સોસાયટીમાં દરજી અસલ કપડા સીવે. આ જોન ઉપર કપડું ઓછું, નીચે આવડું મોટું જોન કચરો ભરાઈ જાય. આવું નો હાલ લાગે. એ ચિંટુ આ જો ઓલી બાલવીરમાં આવતી ઓલી ફૂલપરી જેવી લાગે. તે બેન આમાં ચિંટુ ને પપ્પાએ વાયરિંગ નું કામ કરે. તમે તાર ઘરના ભાવે તમને વાયર આપશું હો, અને પપ્પા ભાઈથી ખરીદી કરજો હો ને. લે આને હારું નહીં, મસરાદ નો કેળે. મસરદાની પેલ લીધી ઉપર આખાઈમાં. ઓલી ઓય આ તો જો ઓલી કલવિંદરની બેન લાગે. ઈ આવું કઈક માસ્ક પહેરતો હતો ને. હા પણ બાપાના નખતો જો. ઓય સોડી આ તારું ફડાક ચડાઈ નીચે ઉતરી ગયું. પાછળ છોકરા જોવે નો હાલ લાગે. હાય બાપા આને તો કઈ ફેશન કહેવાતી હોય.